તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર 19 તારીખ પછીની જે સિસ્ટમ છે તે હવે સક્રિય થઈ ગઈ છે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેની વચ્ચે કયા કયા જિલ્લા રહેવાના છે કે જ્યાં વરસાદની સૌથી વધારે ઘાતક સિસ્ટમ બની શકે અને ગુજરાત રાજ્ય પર આવનારી કલાકોમાં જે ભારે વરસાદનું જે સંકટ છે કયા કયા જિલ્લા અને કયા કયા ગામડાઓને ટાર્ગેટ કરશે એ બધી વસ્તુઓ જાણવાની છે આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર। સાથે જ મિત્રો બીજી પણ કેટલીક માહિતી મારે તમને આપવાની છે, જેમ કે સૌથી પહેલા તો ચોમાસાને લઈને એક અપડેટ આવી રહી છે। ચોમાસું હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે, ભારત હવે કઈ તારીખે પહોંચશે, કારણ કે આગામી 10-12 દિવસની અંદર ચોમાસું ભારતમાં એન્ટ્રી લઈ લેવાનું છે અને ત્યાંથી ગુજરાત સુધી પહોંચતા વળી પાછો 1 મહિનો લાગશે, તો એના પર વાત કરીશું। બીજા નંબરે અત્યારે હાલ જે વરસાદની સિસ્ટમ સક્રિય બની છે તેને કારણે 19 તારીખ રવિવાર વહેલી સવારથી તેની શરૂઆત શરૂ થઈ ગઈ છે અને આ સિસ્ટમ હવે 22 તારીખ સુધી ખેંચાઈ શકે। તો 22 તારીખ સુધી એટલે કે 19, 20, 21 અને 22 આ 4 દિવસ ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો એના ઉપર પણ મુખ્યત્વે ચર્ચા કરવાની છે આજના વિડીયોની અંદર। અને સાથે ઉનાળો ચાલી રહ્યો છે તો ગરમી અને તડકાને લઈને પણ એક અપડેટ છે તે પણ જાણીશું અને વરસાદ કયા કયા ગામડાઓની અંદર આજે ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવશે, આ બધી માહિતી જાણવાના છે આજના આ નાનકડા કામના વિડીયોની અંદર। તો મિત્રો આ 10 મિનિટનો વિડીયો જો તમે હવામાનને લગતો આખો જોઈ લેશો તો તમને જે છે મિત્રો હવામાનની કમ્પ્લીટ માહિતી મળી જશે, તમારે બીજા કોઈ પણ અન્ય વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે। અને સાથે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં લખી દેજો અને આ ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને પણ અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી તમને દરરોજની અપડેટ હવામાનની સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી જે છે તો મિત્રો મળી જાય। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સમજીએ કે આખી સિસ્ટમ શું જણાવી રહી છે અને આગામી તારીખોને લઈને પણ જે અપડેટ છે તેના ઉપર પણ વાત કરવાની છે। તો વિડીયો હવે અહીંથી 4 ભાગમાં આપણે બનાવીશું। પહેલા ભાગમાં જાણીશું આખી સિસ્ટમની માહિતી, બીજા ભાગની અંદર આપણે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે જાણીશું અને ત્રીજા ગામમાં ચોમાસાને લઈને જે અપડેટ છે જાણીશું અને છેલ્લે ચોથા ભાગની અંદર આવનારા દિવસોમાં શું થવાનું છે ઉનાળા અને વરસાદને લઈને અપડેટ આપશું। તો ચાલો હવે ટાઈમ બગાડતા નથી અને વિડીયોની શરૂઆત કરીએ। તો અત્યારે હાલ લાઈવ સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો તો ગુજરાત રાજ્ય ઉપર કેટલીક સિસ્ટમોના મહદ અંશે અવશેષો જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપરથી આ સિસ્ટમના કેટલાક અવશેષો પસાર થવાને કારણે ગુજરાતમાં માવઠાની ભીતિ સેવાઈ રહી છે। જોઈ લો વ્હાઇટ અને સફેદ કલરના જે ભાગ છે તે વરસાદની સિસ્ટમના અવશેષો છે કે જે ગુજરાત સુધી અત્યારે હાલ પહોંચી ગયા છે અને આસપાસમાં જોઈએ તો ગુજરાતની હજુ ઘણું નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે। અત્યારે જો તો દુબઈ અને ઈરાન ઉપર મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા દેખાઈ રહ્યું છે અને ગુજરાતથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજી ઘણું બધું દૂર છે। તો ગુજરાતની અંદર હવે જે એક મોટી સિસ્ટમ છે મિત્રો આગળ નીકળી ગઈ છે, પરંતુ આ જે પાછળની સિસ્ટમ મેં તમને અહીંયા અત્યારે લાઈવ દેખાડી કે જે સિસ્ટમ અત્યારે દુબઈ ઈરાન આસપાસ છે, આ સિસ્ટમ ધીમે ધીમે આ રીતની આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચતા 22-23 તારીખ આવી જશે। તો 23 થી 25 તારીખ હવે વળી પાછી નવી અપડેટ આવી રહી છે। પહેલા મિત્રો વરસાદ 19, 20, 21, 22 તારીખ લાગી રહ્યો હતો, પરંતુ હવે આ વરસાદની અપડેટ 25 તારીખ સુધી ખેંચાઈ શકે, કારણ કે આ જે નવી વરસાદી સિસ્ટમ કે જે દુબઈથી ટ્રાવેલ કરીને ગુજરાત તરફ આવવાની છે તે હવે લગાતાર સ્પીડ પકડી રહેશે અને એને કારણે ગુજરાતમાં માવઠા પડી શકે। બીજા નંબરે મહારાષ્ટ્રમાં જોશો તો અત્યારે આ નાની વરસાદના પેચીસ જોવા મળી રહ્યા છે, વાદળોના પેચીસ જોવા મળી રહ્યા છે। આ પેચીસને કારણે ગુજરાતના દક્ષિણીય ગુજરાત લાગુના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી માવઠા અને ઝાપટા લેવલના વરસાદો જે છે મિત્રો તમને પડતા જોવા મળી શકે। બાકી 19, 20, 21, 22 તારીખ આ બધા દિવસો ઘાતક રહેવાના છે। સાથે જ આવનારી 23 થી 24 તારીખ સુધીમાં આ સિસ્ટમ એકદમ ગુજરાત ઉપરથી પસાર થઈ શકે, ત્યારે એના વિશે વિસ્તારથી માહિતી જે છે તે આવનારા સમયની અંદર આ સિસ્ટમ કોઈ પણ વળાંક લઈ શકે। જોઈ લો જેમ કે અહીંયા મિત્રો તમને દેખાડીએ તો ગુજરાત રાજ્ય અત્યારે અહીંયા વચ્ચે રહેલું છે અને સિસ્ટમ અત્યારે ગુજરાતથી ઘણી બધી અત્યારે હાલ તો દૂર છે, જોઈ લો આ લેવલ ઉપર છે। હવે આ સિસ્ટમ આ રીતે ઉપરથી પણ જઈ શકે, એકદમ ગુજરાત ઉપરથી પણ જઈ શકે અને નીચેથી પણ જઈ શકે। હવે આ પરિસ્થિતિમાં જોવાનું રહેશે કે આગામી સમયમાં આ સિસ્ટમ કઈ બાજુ જાય છે। ઓલમોસ્ટ 3 રસ્તા છે, એક છે ગુજરાતની ઉપર, એક છે ગુજરાતની એકદમ ઉપરથી અને ત્રીજા નંબરે ગુજરાતની નીચેથી। તો આ સિસ્ટમ કયો વળાંક લેશે અને કઈ દિશા તરફ આગળ વધશે એના ઉપર દરેક લોકોની નજર છે। આવનારા સમયમાં જ્યાં પણ સિસ્ટમનો નવો વળાંક આવશે તો એના વિશે ચોક્કસ પ્રોપર માહિતી અમે તમને આપતા રહીશું આ ચેનલના માધ્યમથી। પરંતુ એની પહેલા જોઈએ કે ગુજરાત રાજ્યની અંદર આગામી સમયમાં જે વરસાદ પડવાને લઈને અપડેટ છે તે લઈને એક નકશો બહાર પાડવામાં આવ્યો છે। તો નકશા ઉપર આપણે ખાસ અત્યારે પહેલા ફોકસ કરી અને જોઈએ કે નકશો શું જણાવી રહ્યો છે, જાણવું આપણા માટે એટલા માટે જરૂરી, કારણ કે આગામી 15 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ પડી શકે તેને આધારે એક નકશો બહાર પાડવામાં આવ્યો છે। વેધર મોડેલો તરફથી આ નકશાઓ બહાર પાડવામાં આવતા હોય છે, તે અનુસાર તમે લાઈવ જોઈ શકો। તો મિત્રો આ જે વેધર મોડેલ અનુસાર નકશો બહાર પાડવામાં આવ્યો છે તો આની અંદર 18 તારીખથી આગામી 15
15 દિવસ સુધી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડી શકે તેનો આ નકશો છે અને આ નકશાની અંદર જોશો તો દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે જેમ કે સુરત, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ આ બધા ભાગોની અંદર અતિ ભારેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। તેની સાથે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે જેમ કે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર આ બધા ભાગોની અંદર મધ્યમ છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે। એની સિવાય પણ જોશો તો ઉત્તર ગુજરાતના હિંમતનગર, પાલનપુર, અરવલ્લી સાઈડ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના કેટલાક ગામડાઓની અંદર પણ ભારે વરસાદ પડતા જે છે તે અહીંયા વાદળોને આધારે જોવા મળી રહ્યા છે। તો આજે નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે। આ નકશાઓને આધારે આ રીતે મિત્રો વરસાદની ડિટેલ્સ સામે આવી રહી છે। બીજા નંબરે મિત્રો એક ગરમીનો પણ નકશો બહાર પડ્યો છે। ગઈકાલે મિત્રો ગુજરાતમાં શનિ રવિનો દિવસ ખૂબ જ વધારે ઘાતક રહ્યો કારણ કે ગરમી અપાર જોવા મળી। ત્યારે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલા ડિગ્રી ટેમ્પરેચર જોવા મળ્યું એની વાત કરીએ તો રાજકોટ સૌથી ગરમ 42 ડિગ્રી ટેમ્પરેચર સાથે તેની સાથે સાથે અમદાવાદ, વડોદરા, સુરત આ બધા વિસ્તારોમાં પણ 40-41 ડિગ્રી તાપમાન રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં ડીસા લાગુના પંથકમાં પણ 40-41 ડિગ્રી તાપમાન, સૌરાષ્ટ્રમાં જ્યાં જોવો ત્યાં 40 ડિગ્રી વટી ગયું છે તાપમાન, સુરેન્દ્રનગર, અમરેલી આ બધા જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન છે। દરિયાકાંઠાના જે જિલ્લા છે જેમ કે જામનગર, દ્વારકા, પોરબંદર આ બધામાં 30 થી 35 ડિગ્રી તાપમાન રહ્યું કારણ કે દરિયાકાંઠાના પવનો સારા જોવા મળ્યા। બાકી મિત્રો જો આજે તો ગરમીને લઈને જે પણ અપડેટ છે તેની સાથે સાથે મિત્રો બીજી પણ કેટલીક નવી અપડેટ આવી રહી છે એ પણ આપણા માટે જાણવી ખૂબ જરૂરી। તો વરસાદને લઈને માહિતી મેળવીએ તો ગુજરાતમાં વાદળોને આધારે સમજીએ કે આજે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાદળીય સિસ્ટમો જોવા મળી શકે। વાદળોને આધારે આપણે સમજવાનું છે કે ગુજરાતના કયા કયા ગામની અંદર આજે વરસાદ જોવા મળી શકે। તો સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર રવિવાર બપોર પછીથી લઈને સોમવારનો દિવસ ભારે વરસાદની સંભાવના રહેવાની છે જેની અંદર તારીખ 19 અને 20ની અપડેટ છે જેમાં મધ્ય ગુજરાતનો આખો આ પટ્ટો છે। મધ્ય ગુજરાતની અંદર વરસાદની અપડેટ આપીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈને વિરમગામ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રનું ધોળકા, નીચે આવીએ તો નડિયાદ, આણંદના વિસ્તારોથી લઈને છોટાઉદેપુર, વડોદરા, ગોધરા, પ્રાંતિજ, બાયડ અને કપડવંજ સહિતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સંભાવના છે। જોકે મિત્રો જમણી બાજુ આવેલા છે મહીસાગર અને દાહોદના વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે કોઈ વાદળ નથી અને વરસાદની પણ સંભાવના ઓછી રહેશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર પણ લાઈવ જોઈ શકો મહેસાણાથી લઈને પાલનપુરનો વિસ્તાર છે, ઈડર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોથી લઈને નીચે જે અરવલ્લીનો ભાગ છે, સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદ પણ બની શકે, ઝાપટા પડી શકે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે। બીજી બાજુ જોઈએ તો રાધનપુર થઈ ગયું, વાવ-થરાદ જિલ્લો, પાટણ જિલ્લો આ જિલ્લામાં કોઈ પણ માવઠાના સંભાવના નથી કારણ કે વાદળો એકદમ ઓછા જોવા મળી રહ્યા છે। ત્યાંથી નીચે હવે આગળ વધી અને દક્ષિણીય ગુજરાતની અપડેટ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ લાઈવ જોઈ શકો તમે મિત્રો દક્ષિણ ગુજરાતની સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્રની સિસ્ટમને કારણે એક્ટિવેટ જોવા મળી રહી છે અને એને કારણે અહીંયા હાલ તમે જોઈ શકો તો ભરૂચ લાગુના વિસ્તારોથી લઈને રાજપીપળા, નર્મદા અને તાપી સહિતના અને અંકલેશ્વર સહિતના ભાગોની અંદર ભારે માવઠા પડી શકે। જો કે સુરત, નવસારી અને વલસાડ ઉપર અત્યારે હાલ અહીંયા કોઈ મોટા વાદળો જોવા મળી રહ્યા નથી જેથી અહીંયા કોઈ મોટા વરસાદની આગાહી અત્યારે હાલ દેશે નહીં। વાત કરીએ કચ્છની તો કચ્છ ઉપર પણ તમે જોશો તો એક પણ વાદળ હાલ દેખાતું નથી જેથી કચ્છમાં પણ હાલ અત્યારે કોઈ પણ મોટા વરસાદની સંભાવના રહેવાની નથી। ત્યાર પછી હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના સૌથી વધારે વરસાદની જે સંભાવના રહેશે ઉપરના જિલ્લા ઉપર જેમ કે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર સૌથી વધારે ઘાતક વરસાદની સંભાવનાઓ રહી શકે કારણ કે આ ભાગોની આસપાસ મિત્રો જે છે તે અવશેષ જોવા મળી રહ્યા છે સિસ્ટમના જેમાં ખાસ અમરેલી જિલ્લાની અંદર લાઠી, બગસરાના વિસ્તારોથી લઈને જે રાજુલા, લીલિયાના વિસ્તારો છે, ભાવનગરની અંદર પણ મહુવા, પાલીતાણા, વલભીપુર સહિતના વિસ્તારોથી લઈને ગારિયાધાર અને ઉપર જઈએ તો બોટાદની અંદર બરવાળા, ગઢડા અને માંડવા સહિતના પંથકો અને રાજકોટમાં પણ જે રાજકોટની અંદર જે ગોંડલ સહિતના ભાગો છે અને ઉપર વિછિયા સાઈડના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે માવઠા અને વાદળો જોવા મળી શકે। ત્યાંથી ઉપર જુઓ તો ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે જેમ કે મોરબી, જામનગર, દ્વારકા અહીંયા વાદળો ઓછા છે પરંતુ અત્યારે હાલના વાદળો ઓછા છે પરંતુ જોવા તો મળી જ રહ્યા છે। બાકી નીચે આવીએ તો પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આ 3 જિલ્લા ઉપરથી પણ મિત્રો સારા કક્ષાના વાદળો છે જેમાં પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા ઉપર 99%ની રેન્જ ઉપર વાદળો બની રહ્યા છે। આની અંદર તાલુકાઓ વિશે વાત કરીએ તો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે જેમ કે પોરબંદર, વેરાવળ, ઉના, માંગરોળ દરિયાકાંઠે ભારે પવનો સાથેના વાદળો પણ જોવા મળી શકે અને અમુક ભાગમાં છાંટછૂટ પણ જોવા મળી શકે। બાકી મિત્રો આપણે વિસ્તારો વાઇઝ તમામ ભાગોના વરસાદની અપડેટ અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયોની અંદર આપણે તમામ માહિતી મેળવી છે જેમાં વરસાદથી લઈને ગરમી સુધીની માહિતી આવી ગઈ છે। હવે ચોમાસા વિશે મારે તમને એક અપડેટ આપવી છે તો અંબાલાલ પટેલે પણ જાહેર કરી છે અને ચોમાસું કઈ તારીખે ગુજરાત રાજ્યની અંદર દસ્તક દઈ શકે એના વિશે એક લેટેસ્ટ અપડેટ આવી રહી છે। તો ગુજરાતની અંદર ચોમાસાની વિશે વાત કરીએ પહેલા ભારતમાં જોઈએ તો મિત્રો ચોમાસું બે રીતે ભારતની અંદર પહોંચતું હોય છે। સૌથી પહેલા તો મિત્રો જે નૈઋત્યનું ચોમાસું છે આ ખાસ કરીને
ભારતની અંદર સૌથી પહેલા કેરળ પહોંચતું હોય છે। આ રીતના મિત્રો ચોમાસું આગળ વધે છે 4 સ્તરની અંદર, જેમાં પહેલા મિત્રો જે છે ચોમાસું નીચેથી આવવાની શરૂઆત કરે છે ભારતમાં। જનરલી મિત્રો આજે નીચેનો પહેલો પટ્ટો છે, ત્યાં મિત્રો ચોમાસું 1 મે આસપાસ પહોંચી જતું હોય છે, જે કેરળ લાગુના વિસ્તારો છે। બીજા નંબર ઉપર મિત્રો જોઈએ તો ત્યાં ચોમાસું જે છે તે 20 થી 25 મે આસપાસ પહોંચી જતું હોય છે, જે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે। અને ત્રીજું કે જ્યાં ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં 5 થી 15 જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે, અને ઉપર જે રાજસ્થાન કશ્મીર બાજુના ભાગો છે ત્યાં આગળ ચોમાસું 25 જૂન આસપાસ પહોંચી શકે। તો ગુજરાતની મેઇન આપણે વાત કરવાની છે, તો આમાં ગુજરાતનો ભાગ કયો છે? તો ગુજરાતનો ભાગ મિત્રો આ ત્રીજો છે, 5 થી 15 જૂન વાળો। તો ગુજરાતની અંદર 5 થી 15 જૂન આસપાસ ચોમાસું જવાની ભીતિ છે, અને એના ઉપર આપણે આવનારા સમયમાં લેટેસ્ટ અપડેટ જ્યારે આવશે ત્યારે એના ઉપર વાત પણ કરીશું। તો આજ માટે આટલું જ રાખીએ છીએ। વિડીયો જ્યાં સુધી જોઈશું તો વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો। બાકી આજ માટે આટલું જ, ફરી એકવાર લખીશું। આવનાર કાર્ય મળીશું નવા હવામાન સમાચારમાં। રજા આપશો, ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।